જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પોલીસ કોન્સ્ટેબલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતના હોય છે, એનું ફોર્મ કઈ રીતે હોય છે, તેનો આપણે ડેમો કોપી આપણે બતાવશું અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ કયા કયા જોશે એની વાત કરશું। અને જાતિ સાબિત કરવા માટે અમારા પાસે જે ગયા વખતે પુરાવા માંગ્યા છે ઓબીસીવાળા પાસે અને એસસી એસટી અને જનરલ, બરાબર, જનરલવાળાને તો હોય નહીં જાતિ સાબિત કરવાનું, પણ અનામતનો લાભ જે લોકો લેશે ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ, તો તેને જાતિ કઈ રીતના સાબિત કરવી એના પુરાવા માંગ્યા હતા ગયા વખતે। તો આ વખતે પણ 1978ના જે પુરાવા માગશે કદાચ, બરાબર છે, પાસ થયા પછીને આ પ્રોસેસ છે, બરાબર છે, તો આપણે એની વાત કરશું। તો અત્યારથી જ આ બધા ડોક્યુમેન્ટ તમે હોય તો તૈયાર કરી લેજો, બરાબર છે, એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે અનામત માટે, બરાબર। તો ચાલો હવે શરૂઆત કરીએ। વિડીયો પર નવા હોય તો વિડીયો પહેલાં લાઇક કરી દેજો, મિત્રોને શેર કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પાસ થયા પછી કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો તેમાં સૌપ્રથમ વાત કરીએ ઓબીસીની। તો મિત્રો, ઓબીસીમાં 12 પાસનું એક તો રિઝલ્ટ જોશે। પાસ થયા પછી તમે જે ફાઇનલ ડોક્યુમેન્ટ જમા કરશો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, તેમાં 12 પાસનું રિઝલ્ટ જોશે, ઓરિજિનલ અને બે કોપી, પછી એલસી સ્કૂલનું લિવિંગ જોશે, બરાબર, જાતિનો દાખલો જોશે, બરાબર, તમે ઓબીસીમાંથી બિલોંગ કરો છો તમારા જાતિનો દાખલો જોશે, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આ અનામત માટે છે, ઓકે। તો તમારે અનામતનો લાભ જોતો હોય, બરાબર છે, ઓબીસીવાળા બધા ભાઈઓ અને બહેનોને અનામતનો લાભ લેવો હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવું પડશે। નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની ડેટ પણ તમને આપેલી છે 1 એપ્રિલ 2022 થી 30 એપ્રિલ 2024। આની અંદર ઇસ્યુ થયેલો હોવો જોઈએ, એના પહેલાં કે એના પછી હશે તો નવો કઢાવવો પડશે, બરાબર છે, અત્યારે જ કઢાવી લેજો તો જ અનામતનો લાભ મળશે। તો આ તો ઓબીસીનું અને આધાર કાર્ડ, બરાબર છે। બીજો એક છે કે 1978નો પુરાવો, જાતિ સાબિત કરવા માટે ગયા વખતે 1978નો પુરાવો માંગ્યો હતો કે તમારા દાદા, પપ્પા, કાકા, ફઈ કે કોઈ પણ પિતૃપક્ષના વ્યક્તિ 1978 પહેલાં ગુજરાતમાં આવીને વસેલા હોવા જોઈએ, ઓકે। તમે તો ગુજરાતમાં 1978 પહેલાંથી રહ્યો છો તો તમને અનામતનો લાભ મળવાપાત્ર છે, એવી રીતના અમે પુરાવા આપ્યા હતા, બરાબર, કે ભાઈ અમારા કાકાનું એલસી હતું સ્કૂલ લિવિંગનું, જેઓએ ગુજરાત 1978 પહેલાં ગુજરાતની સ્કૂલમાં શું કહેવાય એડમિશન લીધેલું હતું, બરાબર છે। તો આવી રીતના 1978નો પુરાવો ગયા વખતે માંગ્યો હતો, આ વખતે પણ આ પ્રશ્ન ઊભો રહેશે અનામત માટે, ઓબીસીવાળા માટે, બરાબર છે। તો આ અત્યારે આની કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારી પાસે હોય તો જો દાદા, પપ્પા, ફઈ કોઈ પણનો હાલ છે, બરાબર છે। એલસી ન હોય તો એનો જાતિનો દાખલો, જન્મનો દાખલો, ઓકે, જન્મનો દાખલો એ ના હોય તો તમે દાદા પરદાદાએ કંઈ જમીન લીધેલી હોય તો એનું કંઈ 7-12 કે જે હોય, બરાબર છે, 2 નંબર 8 નંબર તો જમીન, બરાબર છે, એ ના હોય તો ઘર લીધેલું હોય 1978 પહેલાં, આવી રીતના કોઈ પણ એક પુરાવો જોશે। આ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી, બરાબર છે, જ્યારે માગે ત્યારે આપવાનું થશે, એટલે અત્યારે આની કંઈ ટેન્શન તમે ન લેતા, બરાબર છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસવાળાને 12 પાસનું રિઝલ્ટ જોશે, સ્કૂલ લિવિંગ જોશે, ઈડબ્લ્યુએસ તમારે જાતિનો દાખલો જોશે અને અનામત માટે જે ઈડબ્લ્યુએસ સર્ટી હોય છે અને આધાર કાર્ડ, બરાબર, એટલું જ જોશે, બરાબર, એટલે તમારે અનામતનો 10% લાભ મળશે। જનરલવાળા ભાઈઓ બહેનોને છે 12 પાસનું રિઝલ્ટ, એલસી, સ્કૂલ લિવિંગ, આધાર કાર્ડ, બસ એટલું ડોક્યુમેન્ટ જ જોશે, બીજા કાંઈ જનરલવાળાની ડોક્યુમેન્ટની જરૂર નથી। એસસી કેટેગરીમાં, તો એસસી કેટેગરીમાં 12 પાસનું રિઝલ્ટ જોશે, એલસી જોશે, આધાર કાર્ડ જોશે, બરાબર ને, એ તમારી જાતિ સાબિત થાય, તમારે જાતિનો દાખલો જોશે, બરાબર, શેડ્યુલ કાસ્ટ, બરાબર, જે ભાઈઓ બહેનો આ કેટેગરીમાં આવે છે તેને જાતિનો દાખલો જોશે। હવે એસટી કેટેગરીમાં જે 12 પાસનું રિઝલ્ટ જોશે, એલસી જોશે, બધા ભાઈઓ બહેનોને, બરાબર છે, જાતિનો દાખલો, તમે એસટી કેટેગરીમાં જે બિલોંગ કરો છો તમારે જાતિનો દાખલો જોશે। તો મિત્રો, ગયા વખતે એસટી કેટેગરીમાં 1956નો પુરાવો માંગ્યો હતો, કેમ કે અમુક લોકો, બરાબર છે, અમુક ઉમેદવાર મિત્રો છે ને ખોટા પુરાવા રજૂ કર્યા હતા, બરાબર છે, અને પકડાણા હતા, બરાબર છે, જેથી 1956નો પુરાવો માંગ્યો હતો કે ભાઈ તમે 1956 પહેલાંથી તમારા દાદા પરદાદા વડવાઓ બધા છે એ લોકો ગુજરાતના જ છે ને, બરાબર છે। તો 1956નો ગયા વખતે એસટી કેટેગરીના ભાઈઓ બહેનો પાસે પુરાવા માંગ્યા હતા અને 1978ના પુરાવા આ ઓબીસીવાળા ભાઈઓ બહેનો પાસે માંગ્યા હતા, બરાબર છે। તો આ તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે માગશે, ઓકે। આ વખતે માગે ન માગે મને નથી ખબર, પણ ગયા વખતે આ સિસ્ટમ હતી, ઓકે।
તો આ વસ્તુ તમારે હોય તો તૈયાર રાખવી, બરાબર છે. હવે આગળ વાત કરીએ ફોર્મની, બરાબર. તો આવી રીતના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ફોર્મ આવશે, એક એક ડિટેલ આપણે જોતા જઈએ. પહેલું છે ઉમેદવારનું નામ, જેમાં અટક, ઉમેદવારનું નામ અને પિતાનું નામ. એનેક્સર 3 છે, બરાબર. એનેક્સર 1 એટલે કોલ લેટર આપણો. એનેક્સર 2 બીજું એક ફોર્મ આવે છે, બરાબર. એનેક્સર 3 છે કે દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ. તો એમાં અટક, ઉમેદવારનું નામ અને પિતાનું નામ, બરાબર. ત્યારબાદ ઉમેદવારના માતાનું નામ, બરાબર. માર્કશીટ પ્રમાણે આપણે નામ લખવાનું છે. ત્યારબાદ સરનામું, એ પૂરેપૂરું સરનામું, આપણા ઘરનું એડ્રેસ ને બધું નાખી દેવાનું છે. પિનકોડ નંબર આવશે, મોબાઈલ નંબર આવશે, આપણા પોલીસના કન્ફર્મેશન નંબર આવશે. અહીંયા શારીરિક, અહીંયા આપણે ગ્રાઉન્ડનું, ઓકે, અહીંયા ગ્રાઉન્ડના કોલ લેટરના નંબર આવશે. અહીંયા લેખિત પરીક્ષા આપણે એક્ઝામ દીધી એના કોલ લેટરના નંબર આવશે, અને દસ્તાવેજ ચકાસણી આપણો કોલ લેટર હશે એના અહીંયા નંબર આવશે, બરાબર. ભાગ 2 ની અંદર આપણે અહીંયા જન્મ તારીખનું કંઈ જરૂર નથી પ્રમાણપત્રને, અહીં જન્મ તારીખ નાખવાની આવશે. અહીં આપણા 12મા ધોરણની અંદર જે સર્ટિફિકેટ છે આપણું એલસી, એના અહીંયા સર્ટિફિકેટ નંબર આવશે. અહીંયા શાળાનું નામ, જે શાળામાં ભણ્યા હોય એનું નામ આવશે. શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર 12 પાસ છે તો 12 પાસનું અહીંયા માસ કયા વર્ષે આપણે પાસ કર્યું એ, અને ટકાવારી લખવાની છે જે હોય, બરાબર. 33% હોય કે 70%, 80%. શૈક્ષણિક બોર્ડ તમારા ગુજરાત બોર્ડ લાગે છે તો એનું નામ આવશે, બરાબર. બીજા પન્ના ઉપર છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર. તો અહીંયા એસસી વાળા હોય તો એસસી, આ બધાને ફોર્મ ભરવાનું થશે, ઓકે. એસસી હોય, એસટી હોય, એસીબીસી હોય, બરાબર. તો એ લોકોને અહીંયા અનામત માટેનું જે પ્રમાણપત્ર છે એના નંબર ને તારીખ લખવાની છે, અને કોણે ઇસ્યુ કરેલું છે, તાલુકામાં મામલતદાર એનો કચેરીનો હોદ્દો લખવાનો છે. એસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે એને નોન ક્રિમિનલ આવશે, બરાબર. જે એસીબીસી ઓબીસીમાં આવે છે તેને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવશે. ઓ ભાઈ, ઓબીસી વાળાને જ આવશે, બાકી કોઈ નહીં આવે આ, બરાબર. એને નોન ક્રિમિલિયરના એ પ્રમાણપત્ર નંબર અને તારીખ ને અહીંયા જે ઇસ્યુ કર્યું એનો હોદ્દો નહીં આવશે, બરાબર. પછી અહીંયા જે લોકો ઈડબ્લ્યુએસમાં આવે છે તો એને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે આપ્યું હોય એમાં એને નંબર ને તારીખ આવશે, અને અહીંયા એનો હોદ્દો આવશે અને કચેરીનું નામ આવશે, ઓકે. પછી જે લોકો એનસીસી સર્ટિફિકેટ હોય તો અહીંયા એના નંબરને લખવાનું છે, બરાબર છે. બાકી અહીંયા લીટી કરી દેવાની છે, બરાબર છે. ત્યાર પછી છે અહીંયા રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં જે લોકોએ કોર્સ કરેલો હોય તો એના વિશે અહીં લખવાનું છે, બાકી લીટી કરી દેવાની, બરાબર. પછી રમતગમત જે સ્પોર્ટમાં હોય, બરાબર છે. આમાં ખેલ મહાકુંભ કે રાજ્ય સુધીના નહીં હાલે, બરાબર છે. તાલુકા સુધીના, સ્ટેટ લેવલના હોય તો કદાચ હાલશે, બરાબર. અહીં લખ્યું છે કઈ કક્ષાએ, તો જિલ્લા, યુનિવર્સિટી, રાજ્ય, નેશનલ. તો ગયા વખતે તો હાલ્યું હતું, આ વખતે લગભગ સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે ત્યાંથી હાલશે. સ્ટેટ લેવલ હોય, નેશનલ લેવલ હોય. તો અહીંયા જે રમતગમતનું નામ ને અહીંયા જે બધું હોય એ ફિલઅપ કરી દેવાનું છે, બરાબર છે. પછી અહીંયા છે કે વિધવા માટેનું, બરાબર. તો વિધવા મહિલા હોય તો એનો અહીંયા બધું જે ડિટેલ છે એ ભરવાની થશે, એટલે એના 5% માર્ક મળવાપાત્ર હોય, બરાબર. માજી સૈનિક હોય તો એના વર્ષ, માસ બધું અહીં લખવાનું છે. પછી અહીંયા જે ઉમેદવાર હોય ને સહી અને નામ આવશે. પછી આ કાર્યાલયના હેતુ માટે આપણે આમાં કાંઈ કરવાનું નથી, એ લોકો ઓફિસવાળાનું આવશે, બરાબર છે અહીંયા. પછી આ જે ફોર્મ છે જે એસીબીસી ઉમેદવાર માટે છે, ઓબીસી ઉમેદવાર માટે છે, બરાબર છે. તો અહીંયા તમારે રાજ્ય સરકારશ્રીના હેઠળના ગૃહ ખાતા વિભાગના અહીંયા આવશે ગૃહ વિભાગ, બરાબર. હોદ્દો તો કે અહીંયા પોલીસ ભરતી, બરાબર. અહીંયા આવશે પોલીસ ભરતી, અનારામ લોકરક્ષકની જગ્યા, બરાબર છે. અહીંયા આવશે ઓબીસી કે એસીબીસી જાતિના, બરાબર. ઉમેદવારનું પૂરું નામ આવશે, પિતાનું નામ, હાલનું સરનામું, કાયમી સરનામું, ઉમેદવારની જાતિ અહીંયા આવશે, મૂળ વતન, ઈમેલ એડ્રેસ, સંપર્ક માટે મોબાઈલ નંબર. પછી અહીંયા આવશે તમારે જે જાતિનો દાખલો છે એને અહીંયા શું કહેવાય, પ્રમાણપત્ર નંબર લખવાના છે, બરાબર. પછી અહીંયા છે કે અગાઉ અન્ય જગ્યાએ તમે કંઈ નોકરી કરાવેલ હોય અને તમારે જે જાતિના દાખલાની કંઈ ચકાસણી કરાવેલ હોય તો હા કરવાનું છે. બાકી બધામાં લીટી કરતી જવાની છે. અહીંયા આવશે કે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્ર, આપણે જે શાળા છોડી હોય એની પ્રમાણપત્ર નંબર આવશે. પિતા ભણેલા હોય તો એનું એલસી, બરાબર છે. આપણું એલસીને અહીંયા વિગત લખવાની છે, નંબરને હોય તો ઠીક છે, નકર છે ને લીટી કરી દેવાની છે આવી રીતનું, બરાબર. મેં જો આવી રીતે લીટી જ કરી હતી, બરાબર છે, કાંઈ બીજું નથી કરવાનું. પછી અહીંયા આ જો આ ખાસ છે 1978નો પુરાવો માંગ્યો તમારી પાસે, બરાબર, ઓબીસી જાતિ સાબિત કરવા માટે. તો આની અંદર જો તમારી પાસે કાકાનું એલસી હોય તો કાકાનું નામ લખવાનું છે અહીંયા. પછી અહીંયા એલસી હોય તો એલસી, જો એલસી હોય તો એલસી, દસ્તાવેજ હોય તો દસ્તાવેજ, હકપત્ર હોય તો હકપત્ર, જે વ્યક્તિ જમીનનો કાગળ હોય જે હોય, કાકાનું નામ, એનું જમીન હોય તો જમીન. પછી એ પુરાવા નંબર એમાં લખેલા હોય એ, અને જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે સંબંધ. મારા કાકાનું મેં ઉમેદવારનું મારા કાકાનું મેં જે પુરાવો રજૂ કરેલ છે તો મારે લખવાનું કે ઉમેદવાર સાથે શું સંબંધ થાય, તો કે મારા કાકા, ઓકે. તો અહીં કાકા લખવાના. પપ્પાનું હોય તો પપ્પાનું, ફઈનું હોય તો ફઈનું, દાદા પરદાદા, જે 7મી 8મી પેઢીએ જે તમારે પુરાવા હોય 1978ના તમારે રજૂ કરવાના છે, અહીં લખવાનું છે, ઓકે. કાંઈ નથી.
જે ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી આવ્યા હોય આ વખતે અનામત નહીં મળે ભાઈ. જે લોકો મૂળ ગુજરાતના છે એને જ અનામત મળવાપાત્ર છે. ગયા વખતે આ હતું પણ આ વખતે આ નહીં હોય, બરાબર. પછી હતું કે કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે. 1978 પહેલાંથી હશે, જે મૂળ ગુજરાતના હશે એને જ અનામતનો લાભ મળવાપાત્ર છે. આવી રીતે આ વખતે નોટિફિકેશનમાં આવી રીતના છે, બરાબર છે. એટલે બીજા રાજ્યના હોય એને મળવાપાત્ર નથી, બરાબર છે. જે ગુજરાતના છે એને જ અનામત મળવાપાત્ર છે. બાકી બીજા રાજ્યના છે એ લોકો ખાલી ફોર્મ ભરી શકશે ને જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ શકશે. ઓકે. પછી અહીંયા છે કે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉક્ત વિગતોના આધાર પુરાવા સાચા છે, તેમાં કોઈ પ્રકારના સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી, તેની બાંયધરી આપીએ છીએ. ભવિષ્યમાં આ વિગતે ખોટા પુરવાર થશે તેની જવાબદારી અમારી રહેશે અને તમારે સહી કરી દેવાની છે. અહીં આ જે ફોર્મ છે એની છે, આમાં તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા આપણે જે પોલીસ સ્ટેશને જશું ત્યાં બધી અહીંયા માહિતી ભરીને આપણને ભરતી બોર્ડને આ મોકલી આપશે, બરાબર. અહીંયા આપણે કાંઈ કરવાનું નથી. પછી ઓબીસી ઉમેદવારો માટે અહીંયા બધી સૂચના લખેલી છે કે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થશે. ઓકે. તો ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એટલે અહીંયા તમારો ઓબીસીનો દાખલો, પછી 10 અને 12માનું શાળા છોડીને પ્રમાણપત્ર, એલસીનું 12માનું હોય તો હાલ છે, બરાબર. ગમે એક એલસી હોવું જોઈએ. ઉમેદવારના પિતાશ્રી શાળા છોડીને, જો પપ્પા ભણેલા હોય તો એનું કંઈ પણ પુરાવો જોશે. પિતા અભણ હોય, બરાબર, ભણેલા ના હોય તો એનું જન્મ તારીખ, જન્મ સ્થળ અને જાતિ દર્શાવતું કોઈ અન્ય એક પુરાવો જોશે. જે 13 નંબરના ફોર્મ આપણે જે કોલમમાં દર્શાવવાનું છે કે પિતાનું કાંઈ પણ એક જોશે. ના હોય તોય પણ હાલ છે, બરાબર. કાકા દાદા પરદાદા ફઈ કોઈ પણનો હાલ છે. ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો, જેમ કે કાકા, ફોઈ, દાદા, પરદાદા જેવા પિતૃપક્ષના કોઈ પણ વ્યક્તિનું તમારી પાસે શાળા છોડીને પ્રમાણપત્ર ના હોય તો જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ અને પેટા જ્ઞાતિનો ઉલ્લેખ હોય, જે 1978 પહેલાંથી ગુજરાતમાં રહેતા હોય એવું કોઈ પણ એક પુરાવો જોશે તો તમને અનામતનો લાભ મળવાપાત્ર છે, એવું કહેવા માગે છે. ગયા વખતે આ સિસ્ટમ હતી, આ વખતે હોય તો મને ખબર નથી. ઓકે. આ બીજા રાજ્યના હોય એને નહીં હોય, બરાબર. તો આવી રીતના આખું એસીબીસીનું ફોર્મ હતું, તમે જોઈ શકો છો, બરાબર. આ ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને મેં આ ભરીને આપ્યા હતા, તમે જોઈ શકો છો. થોડુંક ઝાખું કરી દઉં એટલે કંઈ વાંધો આવે નહીં વિડીયોમાં, બરાબર. તો આવી રીતના આખું ફોર્મ હોય અને આ લાસ્ટમાં તમારે આ કોલ લેટરની આરે જોડવાનું થશે. ઉમેદવારોનું નામ, પૂરું સરનામું, કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીનો બેઠક ક્રમાંક, બરાબર. એ પસંદગી તમારે અહીં પેલું છે બિન હથિયારી સિલેક્ટ કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે આમાં અંદર પેલું આવશે બિન હથિયારી, પછી આવશે હથિયારી, પછી આવશે જેલ સિપાઈ, જેને જેલ સિપાઈ લખવું હોય જેલ સિપાઈ લખવું, એસઆરપીએફ જોતો હોય એસઆરપીએફ. મેરિટ પ્રમાણે તમને પોસ્ટ મળશે. પહેલું બિન હથિયારી, હારા માર્ક હશે તો બિન હથિયારી મળશે, એનાથી ઓછા માર્ક હોય તો હથિયારી મળશે, એનાથી પછી જેલ સિપાઈ અથવા એસઆરપીએફ જે માર્ક પ્રમાણે તમને પોસ્ટ મળશે. અને એ તમારી તારીખ, સ્થળ, ઉમેદવારની સહી ને ઉમેદવારનું નામ આટલું ભરીને દઈ દેશો એટલે તમારું મેરિટ પ્રમાણે તમને પેલું હારા માર્ક હશે બિન હથિયારી મળી જશે, બરાબર છે. તો આ હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે ડાઉટ હતા બધીને એ મેં ક્લિયર કર્યા, બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ, બરાબર છે. મિત્રોને ખાસ શેર કરજો, બરાબર છે. તો એટલા ડોક્યુમેન્ટ 4 થી 5 ડોક્યુમેન્ટની જરૂર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. ખોટા કંઈ બીજા ભેગા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ. ઓકે. CCC એની જરૂર નથી, બરાબર. CCCની જરૂર નથી, લાયસન્સની જરૂર નથી, કાંઈ જરૂર નથી. તમે 5 વર્ષની અંદર જમા કરાવી દેજો. ચાલો, વિડીયો મોટો થઈ જશે હવે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.